सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। ગઈકાલે આપણે જોતા હતા કે પરીક્ષિત રાજાનો જન્મ થયો અને એ પરીક્ષિતના જોશ જોવા માટે જે જ્યોતિષીઓ આવ્યા અને જે વર્ણન કર્યું છે, આપણને એમ લાગે કે આવું બધું વર્ણન, પણ આ બધું વર્ણન એટલા માટે છે કે આવા સદગુણો આપણામાં હોવા જોઈએ. ખરેખર અમુક લોકો જે છે એ પૂર્વજન્મકૃત પુણ્ય હોય ને, એને લઈને એ લોકો આ જન્મમાં જ એવા ગુણ લઈને આવે છે. પણ જેવા ગુણ આપણામાં ન હોય અને એ સારા ગુણ હોય તો એ સારા ગુણોને પ્રયત્નપૂર્વક આપણે આપણી જાતમાં એનો વિકાસ કરવો જોઈએ. એટલા માટે અહીંયા આ બધા ગુણોનું વર્ણન છે. એ પરીક્ષિત રાજામાં આટલા સદગુણો હતા, તો એ પરીક્ષિત રાજામાં આટલા સદગુણો હતા એ જાણીને આપણને શું ફાયદો થાય? તો કે આપણને એ ફાયદો થાય કે એ સદગુણોના વર્ણનથી આપણામાં પણ આવા સદગુણો આવે. અને એટલા માટે થઈને આ બધા સદગુણોનું વર્ણન કર્યું છે. ગઈકાલે છેલ્લે આપણે જોતા હતા કે જો કયા બધા સદગુણોનું અહીંયા કહ્યું છે, જરાક ફરીથી આપણે જોઈ લઈએ. એક તો આ બાળક જે છે મહાન કીર્તિવાળો થશે, પછી એ પોતાના વંશનું જે છે એ પોતાના વંશની પવિત્રતાને જાળવી રાખશે. જો આ બધું બહુ અગત્યનું છે. સત્ય પ્રતિજ્ઞા વાળો થશે. કેના જેવો ગયો? દાશરથી રામ, દશરથ પુત્ર રામ જેવો એ સત્ય પ્રતિજ્ઞા વાળો થશે. બ્રાહ્મણોનું હિત કરનારો થશે. આ બધા ગુણો કેવા છે? આ બધા સદગુણો જે છે એ આપણે આપણી જાતમાં એનો વિકાસ કરવો જોઈએ. જો પશુ પક્ષીઓનું રક્ષણ કરનારું શિબી રાજાનું ઉદાહરણ આપ્યું ગઈકાલે. એ શિબી રાજાનું ઉદાહરણ શું બતાવે છે કે જેમ શિબી રાજા જે છે એને પશુ પક્ષીઓ પ્રત્યે ખૂબ દયા હતી, કે એ દયાની મર્યાદા હદ ક્યાં આવી? તો કે ત્યાં સુધી આવી કે પક્ષીને બચાવવા માટે થઈને એ પોતાની જાતને પણ આપી દેવા તૈયાર થાય છે. એટલી હદે કે પશુ પક્ષીઓનું પણ રક્ષણ થવું જોઈએ. અને બીજા જે છે એના વંશ પ્રમાણે
એ ક્ષત્રિયનું જે કર્મ જે છે એ પ્રમાણે એ અગ્રેસર ધનુર્ધર અગ્નિ જેવો અસહ્ય, કેમ કે એક ક્ષત્રિયો જે છે એને યુદ્ધ કરવાનું હોય તો એ યુદ્ધ વખતે પોતે એનામાં એવા સદગુણો હોવા જોઈએ. સમુદ્ર જેવો દુસ્તર અને સમભાવ, એ પણ આપણે જોયું કે એમાં પણ એ બાળકમાં સમભાવ હશે, અર્થાત બધાની અંદર સમભાવ, કોઈ પ્રત્યે ન તો રાગ ન તો દ્વેષ, પરિસ્થિતિ અનુસાર જે કરવું પડે એ કરવાનું, એ પ્રકારે એ સમભાવ. કૃપા કરવામાં ભગવાન શંકર જેવો, અર્થાત કોઈને કંઈ આપવું હોય તો આપણું હૃદય જે છે એ હૃદય જે છે એવું ડંખવું ના જોઈએ, અથવા તો આપણે વસ્તુને પકડી ન રાખીએ કે આ વસ્તુ મારી છે ને બીજાને હું ન જ આપું. એમ જેમ નાનું બાળક હોય ને, એ ઘરની અંદર બે નાના બાળકો હોય કે બે નાની દીકરીઓ હોય ને, તો એ લોકોને ખબર હોય કે એક વ્યક્તિ માટે આવ્યું તો એ બીજી માટે લેવું જ પડે, એક દીકરી માટે જે વસ્તુ આવી એવી જ બીજી માટે લેવી પડે, એમાં જરાય ફેરફાર ના ચાલે. અને જો એક વસ્તુ આવી તો એ બાળકની માનસ એવું જ છે કે વસ્તુ મારી પાસે જ હોવી જોઈએ. નાનું બાળક હોય એનામાં એ પ્રકારનો સ્વભાવ ના હોય, એટલે એ જ માને કે આ વસ્તુ મારી છે મારી પાસે જ હોવી જોઈએ. અને પછી ઘરમાં એ ઝઘડા થાય, બાળકોના અરસપરસના એવા ઝઘડા થાય કે નહીં મારે જોઈએ એટલે મારે જ જોઈએ. ઇવન નાનકડો ફેરફાર એટલે શું કે રમકડું આવ્યું હોય, એકમાં ચકલીની નિશાની હોય ને એકમાં હાથીની નિશાની હોય. પેલાને હાથીની નિશાની વાળું હોય પણ આને ચકલીની નિશાની, ખાલી નિશાની જો, બીજું કાંઈ ન હોય, રમકડા સરખા હોય. પણ એમાંય ઘરની અંદર જે છે બે બાળકો જે છે એ ઝઘડશે કે મને હાથી વાળું જ જોઈએ છે, ચકલી વાળું કે ફેંકી દેશે, મારે આને જ જોતું, મને હાથીની નિશાની વાળું જ જોઈએ બસ. હવે ભાઈ એમાં હાથીની નિશાની હોય કે ચકલીની નિશાની હોય, રમકડું તો રમકડું છે ને, એ રમવામાં સરખું જ છે, પણ એવું નહીં, આવું જ મારે જોઈએ. એ શું છે, એ બધું પોતાનું કરી લેવાની જે ભાવના જે છે એ ધીમે ધીમે જ્યારે માણસ એનામાં સમજણ વધે ત્યાર પછી એનામાં ત્યાગની ભાવના આવે છે. એટલે અહીંયા પણ એ જે ત્યાગની ભાવના જે છે એનો વિકાસ એ દરેક વ્યક્તિમાં આવી ભાવના હોવી જોઈએ. સર્વ પ્રાણીઓનો આશ્રય એ રાજાનો ગુણ છે. આ પ્રકારે આ રાજા જે છે, આ પરીક્ષિત રાજા છે, એ મોટા થઈને આવા થવાના છે. અનેક અશ્વમેધ યજ્ઞ કરનારો થશે અને વૃદ્ધજનોનો સેવક થશે. જે ચર્ચા આપણે ગઈકાલે પણ કરી હતી. થોડીક આગળ ચર્ચા છે અને પછી આપણે આગળ જઈએ. હજુ એના માટે કહે છે, શું કહે છે? ગઈકાલે આપણે જોયું 25મો શ્લોક, ધૃત્યા બલિસમઃ કૃષ્ણે પ્રહલાદ ઇવ સદ્ગ્રહ આહર્તેશ અશ્વમેધાનામ વૃદ્ધાનામ પર્યુપાસકઃ. એ ધીરજમાં ધૃત્યા બલિસમઃ, એ ધીરજમાં બલિરાજા જેવો થશે. કૃષ્ણે પ્રહલાદ ઇવ સદ્ગ્રહ, પ્રહલાદ જેવો એ સદગ્રાહી બનશે. દ્રઢ ભગવાનમાં એને અત્યંત ભગવાન પ્રત્યે પ્રેમ રહેશે. અને આહૈ તેષ અશ્વમેધાનામ, અને અનેક અશ્વમેધ યજ્ઞ કરનારો બનશે. અને વૃદ્ધાનામ પર્યુપાસક, એ વૃદ્ધોની સેવા કરનારો થશે. આગળ કહે છે 26મા શ્લોકમાં કહે છે, રાજર્ષીણામ જનયિતા શાસ્તા ચોત્પથગામિનામ નિગ્રહિતા કલેરેશઃ ભુવો ધર્મસ્ય કારણાત. એ પણ આપણે ગઈકાલે જોયું હતું. શું કહે છે કે આ બાળક જે છે એ રાજર્ષિઓને ઉત્પન્ન કરનારો થશે. અર્થાત એના બાળકો જે થશે ને એ પણ કેવા થશે? એ પણ સદગુણ વાળા જ થશે. રાજર્ષિણામ જનયિતા શાસ્તા ચોત્પથગામિનામ, એક રાજા તરીકે એનામાં જે ગુણ હોવો જોઈએ, શાસન કરતા તરીકે. રાજા છે એ ઢીલો પોચો ના ચાલે. રાજાએ એ રાજ્યનું શાસન કરતી વખતે જે ખોટે રસ્તે ચડેલા જે લોકો હોય, ચોર લૂંટારા ગુંડા જે બધા જે છે, એના પ્રત્યે એને કડક રહેવું પડે, એને દંડ આપવો પડે. એ પ્રકારે આ પણ એવો જ થશે કે જે અવળે માર્ગે જનારા જે છે, ખોટે રસ્તે જનારા જે છે, ચોર લૂંટારા વગેરે જે છે, એની ઉપર એ શાસન કરનારો થશે. અર્થાત એને નિયંત્રિત કરશે. અને નિગ્રહિતા કલેહે એષઃ ભુવો ધર્મસ્ય કારણાત, આ પૃથ્વી અને ધર્મનું જે છે એ રક્ષણ કરનારો બનશે. આ કળિયુગ જે છે અર્થાત એ કળિયુગનો દમન કરનારો થશે.
કેમ કે કળિયુગ આવશે ત્યારે ચર્ચા આવશે, આપણે વિસ્તારથી જોઈશું કે જ્યારે કળિયુગ આવશે ત્યારે એની અસર જે છે એ આપણે મહાત્મ્યમાં બી જોઈ હતી કે કળિયુગની અસર કેવી દેખાશે. તો એ કળિયુગ જે છે એ વખતે એ શું કરશે, એ કળિયુગનું જે છે દમન કરનારો થશે. અચ્છા, હવે આગળ કહે છે 27મા શ્લોકમાં કહે છે તક્ષકાદાત્મનો મૃત્યુમ દ્વિજપુત્રોપસર્જિતાત પ્રત્યસ્ત ઉપશ્રુત્ય મુક્ત સંગઃ પદમ હરેઃ. હવે આ તો બધા સારા સારા ગુણની વાત કરી, પણ એનો અંત કેવો આવશે એ પણ કહે છે કે તક્ષક આત્મનઃ મૃત્યુમ દ્વિજપુત્રોપસર્જિતઃ. દ્વિજપુત્ર ઉપસર્જિતઃ, બ્રાહ્મણના દ્વિજપુત્ર એટલે બ્રાહ્મણનો દીકરો જે છે એને શ્રાપ આપશે, અને એના દ્વારા જે શ્રાપ મળશે એના દ્વારા તક્ષક નાગ જે છે એ આવશે અને એ સમયે એને દંશ મારવા માટે આવશે ને એનું મૃત્યુ થશે. એ સમયે એને ખબર પડી જશે કે મારું મૃત્યુ થવાનું છે, કેમ કે પેલો જે દ્વિજપુત્ર જે છે એ આવીને એને કહેશે કે તમારું 7 દિવસ પછી તક્ષક નાગને કરડવાથી તમારું મૃત્યુ થશે, આવો શ્રાપ મેં આપેલો છે એને કહેશે. અને જ્યારે એ કહેશે ત્યારે 7 દિવસની અંદર એનું મૃત્યુ આવશે. એ જોઈ અને એ શું થશે, પ્રપત્સ્યતે ઉપશ્રુત્ય મુક્ત સંગઃ પદમ હરેઃ. અને એ મુક્ત સંગ થઈ જશે, એનું મૃત્યુ સાંભળી અને બધું છોડી દેશે. શું છોડી દેશે? રાજપાટ છોડી દેશે. જે માણસ એક રૂપિયો છોડવા તૈયાર ન થતો હોય, રાજપાટ છોડવું તો કેવું અઘરું થાય. પણ આ બાળક જે છે મોટો થઈને આવો પણ થશે કે જ્યારે એનું મૃત્યુ એને ખબર પડશે કે હવે મારું મૃત્યુ આવવાનું છે, એ પોતાનું મૃત્યુ સાંભળીને એ તો બધું ત્યાગ દેશે, નિસંગ થઈ જશે. મુક્ત સંગઃ પદમ હરેઃ, અને ભગવાનનું શરણ લેશે, અર્થાત ભગવાનને શરણે જશે. આગળ કહે છે 28મા શ્લોકમાં કહે છે જિજ્ઞાસિતાત્મયાથાત્મ્યઃ મુનેર્વ્યાસ સુતાદસૌ હિત્વેદમ નૃપ ગંગાયામ યસ્યદ્યદ્ધા કુતો ભયમ. એ રાજા આ જે છે એ શું કરશે? જિજ્ઞાસિત આત્મયાથાત્મ્યઃ મુનેર્વ્યાસ સુતાદસૌ. વ્યાસ મુનિના પુત્ર સુખદેવજી જે છે એના દ્વારા એને શું કર્યું હશે? એ જાણશે, એ પોતાના આત્માનું યાથાર્થ્ય જાણશે કે આત્મા ખરેખર શું છે. તો ખરેખર આત્મા શું છે એ જાણવા માટે બધું જ જાણવું પડે. જગતે શું છે ને ઈશ્વર શું છે અને આત્મા શું છે એ બધું જ જે છે એ બધું જાણશે. એટલે કે છે એવો જે છે એવો આ આત્માના યાથાર્થ્યને જાણવા માટે એ બધું ત્યાગીને હિત્વા ઇદમ નૃપ ગંગાયામ, એ બધું છોડી અને ગંગાના કીરે ગંગા તટે જતો રહેશે. અને અંતે શું થશે? અદ્ધા અકુતો ભયમ. અકુતો ભયમ એટલે અભયતાને, અભય પદને પ્રાપ્ત છે. આપણા ઉપનિષદનું વાક્ય છે દ્વૈતાધિભયમ ભવતિ. જ્યાં દ્વૈત છે ને ત્યાં ભય છે. અર્થાત જ્યાં સુધી મારા અને તમારા વચ્ચેનો જે ભેદ છે ને ત્યાં સુધી ભય છે. મને મારા શરીર પ્રત્યે કોઈ ભય નથી, મને મારા હાથનો કોઈ ભય નથી લાગતો. મારો હાથ હું કદાચ મોઢામાં મૂકું તો મને બીક ન લાગે કે આ મોઢું છે કે બટકું બદલે છે તો હાથમાં, એવો ભય મને નથી લાગતો. કેમ કે આ શરીર સાથે મારું ઐક્ય મને સમજાય છે, દેખાય છે, અનુભવાય છે. પરંતુ આખી સમગ્ર સૃષ્ટિ સાથેનું મારું જે ઐક્ય છે ને એ ઐક્ય અનુભવનો વિષય નથી, એ સમજણનો વિષય છે. અને એ સમજણ જે છે એ સમજણ જ્યારે પ્રાપ્ત થાય ને ત્યારે અભયપદની પ્રાપ્તિ થાય. અર્થાત આ બાળક જે છે એ જ્ઞાન પ્રાપ્ત, પોતાના સાચા સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરશે અને અંતે જે છે એ અભયપદને ચોક્કસપણે પ્રાપ્ત કરશે. કેમ કે ભગવાનને શરણે જશે અને સુખદેવજી છે એને જ્ઞાન આપશે
અને અંતે એ ચોક્કસ અભયપદને પ્રાપ્ત કરશે. આમ તો અભયપદ જે છે ને, અર્થાત જ્ઞાન જે છે ને કોઈના નસીબમાં લખેલું ના હોય, પણ જ્ઞાનજન્ય પરિસ્થિતિ લખેલી હોય. તમારે જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો તમે પ્રયત્નપૂર્વક જ્ઞાન પ્રાપ્ત કરી શકો, પરંતુ એ જ્ઞાનથી જ મોક્ષની પ્રાપ્તિ છે. એટલે મોક્ષ જે છે એ પુરુષાર્થ છે, અને એ પુરુષાર્થ, મોક્ષ પુરુષાર્થ એવો છે કે એ કોઈના નસીબમાં લખેલો ના હોય કે હા ભાઈ આપણા નસીબમાં હશે તો મોક્ષ મળશે. ના, એવું નથી. એ મોક્ષ જે પુરુષાર્થ છે, અને એ વ્યક્તિએ જાતે પ્રયત્નપૂર્વક એ પ્રાપ્ત કરવો પડે. એટલે કોઈને પણ મોક્ષ જે છે મળી જાય એવું કહી ના શકાય, પણ એવી પરિસ્થિતિ આવે કે જે પરિસ્થિતિ પ્રમાણે એ વ્યક્તિ મોક્ષને પ્રાપ્ત કરે, એવી પરિસ્થિતિ આવે ખરી. કેવી રીતે? કે દરેકના પુણ્ય હોય ને, જેના જેવા પુણ્ય હોય ને એ પ્રકારે એને રસ્તો મળે. એમ પેલો રસ્તામાં નાના નાના રસ્તા હોય ને, એમાંથી મેઇન રોડ ઉપર ચડવાનું હોય, પણ જે માણસ જાણીતો હોય ને, શેરી ગલીનો જાણીતો હોય ને, એને ખબર પડે કે આ શેરીમાંથી અહીંથી આમ જઈને આમ જઈ જશું તો આપણે મેઇન રોડ ઉપર ચડી જશું. અને જેને શેરીની ખબર નથી એ આમથી આમ આટા મારી રાખશે, મેઇન રોડ ઉપર ચડી નહીં શકે. અર્થાત જેના નસીબમાં જેટલું હોય ને એ પ્રકારે વ્યક્તિ એને જ્ઞાન પ્રાપ્તિનો પરિસ્થિતિ પ્રાપ્ત થાય. એક વખત મેં વાત પણ કરેલી, ફરીથી યાદ કરી લઈએ. એ અમરેલી એક વખત સ્વામી દયાનંદજી મહારાજ આવેલા, ત્યારે એક વ્યક્તિએ એને પ્રશ્ન કર્યો આ જ પ્રકારનો કે સ્વામીજી, આ મોક્ષ પ્રાપ્તિનો જે માર્ગ જે છે એના માટે થઈને આપણો શું નસીબમાં હોય ખરું? એ સ્વામીજી કહ્યું કે ના, નસીબ હોય ખરું, પણ કયા પ્રકારનું નસીબ હોય? તો કે જેટલું આપણું પ્રારબ્ધ હોય ને એ પ્રકારે આપણને જ્ઞાન પાસે પહોંચવાના ઉપાયો મળે. કોઈના નસીબમાં કંઈક થોડુંક જ લખેલું હોય તો શું થાય? તો કે કાંઈ નહીં, છાપામાં વાંચે ને એને એમ થાય કે હાલો મારે સત્સંગમાં જવું છે, અને એ સત્સંગમાં આવી જાય. કોઈને કોઈ મિત્ર બોલાવે કે ભાઈ હાલ હું સત્સંગમાં જાઉં છું, તું પણ હાલ મારી સાથે, બહુ આનંદ આવશે, એમ કરીને સત્સંગમાં આવી જાય. અને પછી ઘણીવાર તો એવું બને કે મિત્ર રહી જાય ને, ઓલા જે મૂળ લઈ આવનારા ભાઈ છે એ પોતે છૂટી જાય, પણ ઓલા ભાઈ જે છે કંઈક એનું પ્રારબ્ધ સારું છે, અને દરેક વ્યક્તિએ પછી એને પકડી લેવું પડે. જે મોક્ષ માર્ગ કેવો છે એ દરેક વ્યક્તિએ પકડી રાખવું પડે. ભગવાન આપણને આપણા પ્રારબ્ધ અનુસાર મોક્ષ માર્ગ તરફ આપણે લઈ જાય, પણ મોક્ષ માર્ગે ચાલવાનું આપણે છે. ભગવાન આપણે રસ્તો બતાવી દે કે જો આ રસ્તો છે, એ આપણા પ્રારબ્ધમાં હોઈ શકે, પણ એ પ્રારબ્ધ કેવું હોય? કોઈનું મંદ હોય, કોઈનું પ્રબળ પણ હોય. અહીંયા જે છે આ પરીક્ષિત રાજાનું પ્રારબ્ધ કેવું છે? પ્રબળ પ્રારબ્ધ છે. એ પ્રયત્ન પણ કરે છે, એનું પ્રારબ્ધ પણ પ્રબળ છે. શું કામ એ પ્રબળ છે? કે એની પાસે એને સુખદેવજી મળી જાય છે. એ પછી આવશે ત્યારે બધું શોધે છે ચારે બાજુ. આપણે શરૂઆતમાં પણ જોયેલું કે કોઈ દિવસ કર્મથી મોક્ષની પ્રાપ્તિ ન થાય, બરાબર છે. કર્મથી મોક્ષની પ્રાપ્તિ ક્યારેય ન થાય, પણ કર્મથી મોક્ષની પ્રાપ્તિ બહુ વિચિત્ર રીતે છે. કેવી વિચિત્ર રીતે છે? કેમ કે મોક્ષ જે છે જ્ઞાનથી થાય, બરાબર છે. તો જ્ઞાન શેનાથી થાય? શાસ્ત્ર શ્રવણથી થાય. તો શાસ્ત્ર શ્રવણ છે એ શું છે? એ કર્મ. એ તો કર્મ થયું ને, તમે શાસ્ત્ર શ્રવણ કરો એ કર્મ થયું. પણ શાસ્ત્ર શ્રવણથી શું થાય? આપણા હૃદયની શુદ્ધિ થાય, અને એ જ શુદ્ધ હૃદયમાં પછી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. ઓકે, ટૂંકમાં વાત કરીએ તો આ પ્રકારે અહીંયા કહે છે કે આ રાજા જે છે એ અંતે જે છે, અંતે એ પ્રયત્ન એનો જેને કહે ને પ્રારબ્ધ એનું બહુ પ્રબળ છે, અને એટલા માટે થઈને એ અભયપદને અવશ્ય પ્રાપ્ત કરશે એવું આ જ્યોતિષ કહે છે. પછી છેલ્લે શું થયું? ઇતિ રાગ્ન ઉપાદિશ્ય વિપ્રા જાતક કોવિદાહ લબ્ધા પચિતય સર્વે પ્રતિજગ્મુસ્વકાન ગૃહાન. ઇતિ રાજ્ઞા ઉપદિશ્ય વિપ્રાહા. વિપ્રાહા આ બધા બ્રાહ્મણો હતા, જ્યોતિષ જે બ્રાહ્મણો હતા એ બધા એ કોણ છે? વિપ્રાહા જાતક કોવિદાહા. જાતક કોવિદાહા એટલે જેનો જન્મ થાય ને
એનું જ્યોતિષ જોશ જોનારા. તો ઘણા બધા હોય, જ્યોતિષ ઘણા પણ પ્રકારના હોય. એમ કે આ કુંડળી બનાવનારા જ્યોતિષ હતા સ્પેશિયલ. જે બાળકનો જન્મ થાય એટલે એની જન્મની કુંડળી બનાવે અને પછી એના જોશ જોઈ દે. તો જાતક કોવિદાહા, એવા જે બધા વિપ્રાહા, એ બધા જ્યોતિષ કુશળ એવા બધા સર્વ બ્રાહ્મણો જે છે, લબ્ધા અપચિતયઃ. પછી આ તો બધા આવ્યા હતા જ્યોતિષીઓ. ક્યાં આવ્યા હતા? તો હસ્તિનાપુરના રાજમહેલમાં રાજા પાસે આવ્યા હતા. તો રાજા એને કઈ ખાલી હાથે થોડા જવા દે? બ્રાહ્મણોને દક્ષિણા તો આપવી જ પડે ને. એટલે એને કેવી રીતે આપ્યું? ખૂબ આપ્યું. એટલે કે છે લબ્ધા અપચિતયઃ સર્વે પ્રતિજગ્મુઃ સ્વકાન ગૃહાન. એ બધાએ રાજાએ જે એ લોકોનું સન્માન કર્યું, એનો સત્કાર કર્યો, એ લોકોને દક્ષિણા આપી અને જે કંઈ બીજું આપવાનું હતું એ બધું આપી એનો સત્કાર કરી અને પછી આ બધા બ્રાહ્મણો શું કર્યું? સ્વકાન ગૃહાન જગ્મુઃ પ્રતિજગ્મુઃ. એ બધા પોતપોતાના ઘરે જતા રહ્યા. હવે બાળક વિશે કહે છે ટૂંકમાં. શું કહે છે? 30મા શ્લોકમાં કહે છે, સ એષ લોક વિખ્યાતઃ પરીક્ષિતિતિ યત પ્રભુઃ ગર્ભદ્રષ્ટમનુધ્યાયન પરીક્ષેતન નરેશ્વિહ. સ એષ લોક વિખ્યાતઃ પરીક્ષિત ઇતિ યત પ્રભુઃ. આ જે છે એ લોકોમાં વિખ્યાત થશે, પ્રસિદ્ધ થશે. કયા નામથી પ્રસિદ્ધ થશે? પરીક્ષિત નામે. તો કે શું કામ પરીક્ષિત નામે પ્રસિદ્ધ થશે? ગર્ભદ્રષ્ટમનુધ્યાયન. એ બાળક જ્યારે ગર્ભમાં હતું ત્યારે એને એક શબ્દ વાપરે છે પ્રભુ. પરીક્ષિત માટે શબ્દ વાપરે છે પ્રભુ. પ્રભુ કેમ કહે છે? કે સામાન્ય રીતે બાળકનો જન્મ થાય ને પછી એની માના પેટમાં હતો ત્યારે એને કંઈ યાદ ના હોય, પણ આ પ્રભુ કહે છે એને. અર્થાત એને બાળકને પોતે માના પેટમાં હતો ત્યારે જે પુરુષ જે છે એ ગદા લઈને એનું રક્ષણ કરતો હતો, એ વાત એને યાદ રહી જાય છે કે હું જ્યારે માના પેટમાં હતો ત્યારે મારું કોઈએ રક્ષણ કરેલું છે, કોઈ પુરુષે. એવો સુંદર મજાનો પુરુષ હતો, માથે મુગટ પહેરેલો હતો, હાથમાં ગદા લઈ અને એ મારું રક્ષણ કરતો હતો. અને એને કારણે એનામાં એવું સામર્થ્ય હતું અને એ સામર્થ્યને કારણે પ્રભુ પરીક્ષિત હતી. એને શું કર્યું? એને જે માણસો મળે ને એની પરીક્ષા કરે કે આ એના જેવા તો નથી ને, આજે મેં ગર્ભમાં જોયો તો એ માણસ આ નથી ને, હવે ગર્ભમાં આ નથી ને, એટલે બધાની પરીક્ષા કરે. અને પરીક્ષા કરતો હોવાના કારણે એનું નામ પરીક્ષિત પણ પડ્યું. ગર્ભદ્રષ્ટમનુધ્યાયન પરીક્ષેત નરેશ્વિહ. એ બધા નરેશુ એટલે બધા પુરુષોમાં, સર્વ લોકોની અંદર એ પરીક્ષા કરે કે આ એ હું જોતો તો એ તો નથી ને ક્યાંય. તો એટલે એનું નામ પરીક્ષિત પણ પરિતઃ ઈક્ષિત. એ ચારે બાજુથી જે એ જોવે કે આ મને જેને મારું રક્ષણ કર્યું હતું કોણ છે ખરેખર, અને માટે એનું નામ પરીક્ષિત પણ પડ્યું. અચ્છા, હવે પરીક્ષિત રાજા મોટા થવા માંડ્યા. સરાજપુત્રો વવૃદ્ધ આશુ શુક્લ ઇવોડુપઃ આપૂર્યમાણઃ પિતૃભિઃ કાષ્ઠાભિરસોન્વહં. સરાજપુત્રઃ વવૃદ્ધઃ આશુ શુક્લ ઇવ ઉડુપઃ. ઉડુપઃ એટલે ચંદ્ર. જેમ ચંદ્ર જે છે ને શુક્લ પક્ષનો ચંદ્ર, શુક્લ પક્ષનો ચંદ્ર હોય ને એ ધીમે ધીમે શું થાય? મોટો થતો જાય. અને કૃષ્ણ પક્ષનો ચંદ્ર હોય કેવો થાય? ધીમે ધીમે નાનો થતો જાય. એક પૂર્ણિમા આવે પછી જે એકમ આવે એ ચંદ્ર તો મોટો બધો હોય, પણ ધીમે ધીમે કૃષ્ણ પક્ષમાં શું થાય? ચંદ્ર ધીમે ધીમે નાનો થતો જાય અને શુક્લ પક્ષમાં ચંદ્ર મોટો થતો જાય. એટલે કે શુક્લ ઇવ ઉડુપઃ. જેમ શુક્લ પક્ષનો ચંદ્રમાં જે છે એમ જેમ જેમ દિવસ જતો જાય એમ ચંદ્ર મોટો થતો જાય. એમ સરાજપુત્ર વવૃદ્ધ આશુ એટલે ઝડપથી, એમ આ સમય ઝડપથી પસાર થતો જાય છે અને આ બાળક જે છે એ મોટો થતો જાય છે. આપૂર્યમાણઃ પિતૃભિઃ એના પિતા તો હતા નહીં, એટલે કે છે પિતૃભિઃ છે એ બહુવચન છે. એટલે એના પિતૃઓ દ્વારા, પિતૃ એટલે એના દાદાઓ દ્વારા,
કેમ કે અભિમન્યુનો પુત્ર હતો, એટલે અભિમન્યુ એના પિતા થાય. તો યુધિષ્ઠિર, અર્જુન વગેરે શું છે? બધા એના દાદા સમાન છે, બધા દાદા છે એના. એટલે અહીં શબ્દ વાપરે છે પિતૃભી આપૂર્યમાણ. એને પૂરી રીતે એનો વિકાસ થાય એના માટે થઈને એને પૂર્ણ પ્રયત્ન કર્યો. કાષ્ટાભિરીવ સોન્વહમ, એ પિતૃ દ્વારા એને જે એને જરૂરિયાત હોય એ બધી જરૂરિયાત એની પૂરી કરવામાં આવી. એનું ધ્યાન બરાબર રાખ્યું એ લોકોએ, અને એ બાળક જે છે એ ઝડપથી મોટો થવા માંડ્યો. અને આ રીતે ત્યાંથી હવે થોડોક ટર્ન થાય છે કે હવે પરીક્ષિત રાજાની કથા આવી ગઈ, પરીક્ષિત રાજાનો જન્મ થઈ ગયો અને પરીક્ષિત રાજા છે મોટા થવા માંડ્યા. હવે બીજી વાત કરે છે કે એ હજુ યુધિષ્ઠિરના મનની અંદર હજુ પણ પેલું બધા લોકોને માર્યા ને યુદ્ધની અંદર, સગાવાલાઓને માર્યા ને એનો ખેદ હજુ પણ છે. અને હજુ વિચાર કરે છે કે મારે શું કરવું જોઈએ. એટલા માટે થઈને એને મનમાં વિચાર આવે છે કે હું અશ્વમેધ યજ્ઞ કરું. અને એ એનો અશ્વમેધ યજ્ઞ જે છે એ અશ્વમેધ યજ્ઞનો સંકલ્પ શું થશે? તો કે મારા દ્વારા જે મારા સગા સંબંધીઓ મરાઈ ગયા છે મારે કારણે, કે યુધિષ્ઠિર રાજા હતા એટલે બધું રાજાને જ લાગે. તો સૈનિકો હારી જાય તો કોઈ એમ નહીં કે સૈનિકો હારી ગયા, શું કે છે? રાજા હારી ગયો. તો રાજાનું આખું રાજ્ય જતું રહે. એટલે સૈનિકો ભલે લડતા હોય ત્યારે હારે કે જીતે, પણ એ બધું સૈનિકો લડતા હોય છતાં પણ એ બધું રાજાને સીધું લાગુ પડે છે. એમ ભલે યુધિષ્ઠિરે કદાચ બધાને ના માર્યા હોય, પણ યુધિષ્ઠિરનું રાજ્ય પ્રાપ્ત કરવા માટે થઈને બધા માર્યા છે. અને એટલા માટે થઈને એ બધો ભાર જે છે યુધિષ્ઠિરે પોતાના માથે જ લીધો કે બધું મારે કારણે જ થયું છે, એવો ભાર એના માથે છે. અને એટલા માટે એ કે છે અહીંયા 32મા શ્લોકમાં કે છે યક્ષમાણોશ્વમેધેન જ્ઞાતિદ્રોહ જિહાસયા રાજા લબ્ધધનો દદ્ભૌ અન્યત્ર કરદંડયોઃ. એટલે એને વિચાર કર્યો કે હું એક અશ્વમેધ યજ્ઞ કરું, કે પ્રાયશ્ચિત રૂપે, કોઈ પ્રાપ્ત કરવા માટે નહીં, માત્ર પ્રાયશ્ચિત રૂપે. શેનું પ્રાયશ્ચિત કરવા માટે? જ્ઞાતિ દ્રોહ જિહાસયા. એ પોતાના ભાઈ બંધુઓને, જ્ઞાતિના બંધુઓને એને મારી નાખ્યા, એ બધા મરી ગયા, માટે એનું જે પાપ એને લાગ્યું છે. એટલે જે પુણ્ય હોય કે પાપ હોય ને એ સીધું રાજાને જ લાગુ પડે. જેવી રીતે બ્રાહ્મણો જે છે બધા બ્રાહ્મણો ભેગા થઈને યજ્ઞ કરે, પણ સંકલ્પ શું કરે કે હું આ યજમાન માટે થઈને અમે આ યજ્ઞ કરીએ છીએ. તો એ ભલે ને 50 બ્રાહ્મણો યજ્ઞ કરતા હોય, પણ એ યજ્ઞનું ફળ કોને મળે? પેલા યજમાનને મળે, કે જેના નિમિત્તે યજ્ઞ કરે છે, જેના કહેવાથી યજ્ઞ કરે છે, જેનો ખર્ચ જે છે એ બધો એ વ્યક્તિ ઉપાડવાની છે. એટલે જેનો સંકલ્પ જે થાય એ સંકલ્પ અગત્યનો છે કે કોના માટે કરવામાં આવે છે. એમ અહીંયા પણ આજે અશ્વમેધ યજ્ઞ જે છે એનો સંકલ્પ યુધિષ્ઠિર એ કરે છે. શું કરે છે? કે મારે કારણે જે આ જ્ઞાતિ બંધુઓ જે બધા મૃત્યુ પામ્યા છે એનું જે મને પાપ લાગ્યું છે, કારણ કે બધા મારે કારણે જ બધા મર્યા છે, એટલે એનું પાપ પણ મને લાગે. જેમ પુણ્ય પેલું યજમાનને જાય, બરાબર છે, તો એમ પાપ પણ કોને લાગે? એ મુખ્ય વ્યક્તિને જ લાગે, જે કરનાર, જેના માટે થયું એ. બાકી બીજાને પાપ ના લાગે. એટલે યુદ્ધની અંદર યુદ્ધ કરનાર જે યોદ્ધાઓ જે છે એને પાપ કે પુણ્ય ન લાગે. એને ખાલી એટલું, એને તો ખાલી પુણ્ય જ મળવાનું છે. મુખ્ય પુણ્ય તો રાજાને મળવાનું છે, પણ વધારાનું પુણ્ય શું છે? એક તો પોતાની ફરજ બજાવવાનું પુણ્ય મળે યુદ્ધની અંદર, કે મેં મારી ફરજ બજાવી, હું યુદ્ધમાં ગયો. અને મૃત્યુ પામે તો એને સ્વર્ગાદી લોક મળે. કેમ કે પોતાના માટે મર્યો નથી, મર્યો છે કોના માટે? પોતાના રાજા માટે, પોતાની પ્રજાના રક્ષણ માટે થઈને આ માણસ મર્યો છે. અને એટલા માટે થઈને એને સ્વર્ગાદી લોકની પ્રાપ્તિ થાય છે. પણ મુખ્ય જે છે કર્મનું ફળ જે રાજાને લાગુ પડે. એટલે પાપ જે છે, જે બધા મર્યા હોય એનું જે પાપ જે છે રાજાને પણ લાગુ પડે છે. ઓકે, તો એને કારણે આટલા બધા મરી ગયા. જ્ઞાતિ દ્રોહ જિહાસયા યક્ષ્યમાણ અશ્વમેધેન. માટે મારે અશ્વમેધ યજ્ઞ કરવો જોઈએ.
એવું એણે વિચાર કર્યો. પણ અશ્વમેધ યજ્ઞ કંઈ સામાન્ય રીતે થાય નહીં. અશ્વમેધ યજ્ઞ છે બહુ મોટો યજ્ઞ છે અને એની અંદર ખૂબ સંપત્તિ જોઈએ. અને અશ્વમેધ યજ્ઞ જે રાજા સિવાય બીજા કરી ના શકે. આપણે કે તમે કોઈ અશ્વમેધ યજ્ઞ ના કરી શકીએ, એના અધિકારી છે. કે અશ્વમેધ યજ્ઞનો અધિકારી કોણ છે? તો કે રાજા છે, એનો અશ્વમેધ યજ્ઞનો અધિકારી છે. તો એ જ કરી શકે અશ્વમેધ યજ્ઞ. પણ એ અશ્વમેધ યજ્ઞ કરવા માટે ખૂબ સંપત્તિ જોઈએ. અને યુધિષ્ઠિરને ખબર છે શું થયું છે કે જો હમણાં જ યુદ્ધ થયું છે, લાખો માણસો મરી ગયા છે. એટલે રાજ્યનો જે ભંડાર હતો, કારણ કે પછી એવો નિયમ હોય ને કે ભાઈ જે સૈનિક જે છે એ રાજ્યનું રક્ષણ કરતા કરતા મૃત્યુ પામે તો પછી એને કંઈ ભૂલી જવાનું ના હોય. એ રાજ્યમાંથી એને અમુક સંપત્તિ એને આપવામાં આવે કે ભાઈ આ સૈનિક જે છે એ રાજ્યનું રક્ષણ કરવામાં મૃત્યુ પામ્યો તો એને આટલી સંપત્તિ આપવી જોઈએ. એટલે કેટલા બધા લાખો સૈનિકો મરી ગયા તો એને કારણે શું હતું કે રાજ્યનો ભંડાર કેવો થઈ ગયો હતો? સાવ ખાલી થઈ ગયો હતો. અને જે કંઈ આવક હતી, બીજી આવક તો થતી હોય ને રાજ્યને, ખેડૂતો પાસેથી બધો જે કર લે અને જે પેલું આગળ આવ્યું ને કે ચોર ને લૂંટારા હોય એને દંડ કરે, તો એની ઇન્કમ જે છે એ તો રાજ્યને આવતી હોય. એટલે એમાંથી ના થાય? તો કે છે નાના ન થાય. રાજા લબ્ધ ધનો દદ્ગો અન્યત્ર કરદંડયો. કરદંડયો, કર એટલે પ્રજા ઉપર નાખેલો કર, એ કરમાંથી જે આવક થાય, અને દંડયો અને દંડ દ્વારા જે રાજ્યને આવક થતી હોય એ આવક દ્વારા યુધિષ્ઠિરે વિચાર્યું કે આ જે આવક જે છે ને એમાંથી માત્ર આપણે રાજ્યનું શાસન કરી શકીએ. કેમ કે પ્રજાના કલ્યાણના કાર્યો તો કરવા જ પડે. રસ્તા એ વખતે કે પાકા રોડ તો હતા નહીં, કાચા રસ્તા, એટલે વારંવાર એ રસ્તાને સરખી રીતે કરવા પડે. તો પ્રજાના કલ્યાણ માટે થઈને અને રાજ્યનું આખું શાસન બરાબર ચાલે એટલા માટે થઈને જે પૈસા, જે આવક હતી, કર અને દંડ દ્વારા આવક જે થતી હતી, એ જે છે એ આવક પૂરતી નથી. એનાથી નહીં થાય આ યજ્ઞ. તો એના માટે તો બહુ મોટી સંપત્તિ જોશે. તો એ સંપત્તિ ક્યાંથી લઈ આવી? એટલે એ વિચાર કરે છે. અને ત્યાં એક વધારાની કથા આવે છે જે આપણે જોઈએ છીએ. જો શું આવે છે ત્યાં કહે છે 33મા શ્લોક કહે છે તદભિપ્રેત્યમાલક્ષ્ય ભ્રાતરોચ્યુત ચોદિતાઃ ધનમ પ્રહીણમા જહૃઃ ઉદિચ્યામ દિશિ ભૂરિશઃ. ભૂરિશઃ ધનમ, ખૂબ ધન લાવ્યા. તદ અભિપ્રેતમાલક્ષ્ય, આ પ્રકારે ભ્રાતરઃ અચ્યુત ચોદિતાઃ. ભગવાને એ લોકોને કહ્યું, કારણ કે આ અશ્વમેધ યજ્ઞ કરવો હતો એટલે એ સલાહ લીધી ભગવાનની યુધિષ્ઠિરે. કારણ કે એનું બધું વર્ણન નથી, ટૂંકમાં જ કહી દે છે અહીંયા કે બહુ મોટું એનું વર્ણન નથી કરતા. પણ યુધિષ્ઠિર રાજાએ શું કર્યું? ભગવાનની સલાહ લીધી કે ભગવાન અમારે અશ્વમેધ યજ્ઞ કરવો છે, પણ અશ્વમેધ યજ્ઞ કરવા માટે અમારી પાસે ધન નથી. જે ધન છે એ તો રાજ્ય ચલાવવા પૂરતું જ છે, બાકીની તો રાજ્યની તિજોરી આખી ખાલી થઈ ગઈ છે. માટે અમારે અશ્વમેધ યજ્ઞ કરવો છે, આ હિંસા જે થઈ છે એના પ્રાયશ્ચિત રૂપે કરવો છે, પણ ધન નથી. તમે કંઈક રસ્તો બતાવો કે જેથી અમે આ યજ્ઞ કરી શકીએ. તો એટલે કે છે ભ્રાતરઃ અચ્યુત ચોદિતાઃ. અચ્યુત એટલે ભગવાન શ્રી કૃષ્ણ, અને એના દ્વારા પ્રેરિત થયેલા તદ અભિપ્રેત્યમ આલક્ષ્ય. અને એ લોકોએ શું કર્યું? ધનમ પ્રહીણમા જહૃઃ ઉદિચ્યામ દિશિ ભૂરિશઃ. ઉત્તર દિશામાંથી ભૂરિશઃ ધનમ, ખૂબ ધન લાવ્યા, ખૂબ સોનું વગેરે ખૂબ લાવ્યા. આ બધું લાવ્યા એટલે ક્યાંથી લાવ્યા? ઉત્તર દિશામાંથી લાવ્યા. તો આમ કે ઉત્તર દિશામાં એમ પડ્યું હોય ધન કે જઈને લઈ આવ્યા, અથવા તો કોઈ રાજા પાસેથી લઈ આવ્યા, યુદ્ધ કર્યું હોય, એવું તો વર્ણન નથી આમાં. કે એ લોકો ગયા અને ઉત્તર દિશામાં ગયા અને પછી બધા રાજાઓને હરાવ્યા અને હરાવીને ધન લઈ આવ્યા. જો અર્જુનનું નામ ધનંજય પડ્યું છે, પણ એ ધનંજય રાજસૂય યજ્ઞ વખતે જે ધનની જરૂરિયાત હતી એમાં એને રાજાઓને હરાવી અને રાજાઓ પાસેથી ધન લઈ આવીને રાજસૂય યજ્ઞ કર્યો હતો. અને યુધિષ્ઠિર સમ્રાટ બન્યા. એ જુદું છે પાછું. પણ અશ્વમેધ યજ્ઞ વખતે જે ધનની જરૂર પડી એ ધન જે છે એ ધન કેવી રીતે લાવ્યા? તો કે ઉત્તર દિશામાંથી લાવ્યા. તો શું ઉત્તર દિશામાં ધન પડ્યું હતું એમને કે લઈ આવ્યા?
અહીંયા બહુ સરસ કથા છે કે ઘણા સમય પહેલાની બધી આ વાત છે અને એક અવિકસિત રાજા હતા એને એનો પુત્ર હતો મરુત કરીને. એ મરુત જે છે એ ચક્રવર્તી રાજા હતા, અર્થાત બહુ શક્તિશાળી હતા. અને એમણે એક યજ્ઞ કર્યો અને યજ્ઞના જે ઋષિ હતા, યજ્ઞના મુખ્ય ઋષિ જે હતા યજ્ઞ કરાવનાર, એ અંગીરા ઋષિના જે છે એના પુત્ર સંવર્ત ઋષિએ કરાયો યજ્ઞ. હવે આ યજ્ઞ તો કરાયો પણ એ યજ્ઞ એવો હતો કે આજ સુધીમાં આવો યજ્ઞ હજુ સુધી કોઈ કરી નથી શક્યું. એની પહેલા એ કોઈ કર્યો નહોતો અને આજ સુધીમાં આવો યજ્ઞ છે કોઈ કર્યો નહોતો. કેમ? તો કહી છે કે એવું કહેવાય છે કે ભગવાને પ્રસન્ન થઈ અને એને સોનાનું શિખર આપ્યું હતું. સોનાનું શિખર એટલે કેટલું સોનું થાય, અને એ સોનામાંથી એને તો શું કર્યું હતું, એણે આખો જે યજ્ઞ કર્યો એનો જે યજ્ઞ મંડપ જે છે એ બધું આખું સોનાથી એને મઢેલો હતો. એના જે પાત્રો જે બધા હતા, વાસણ જે કહે ને યજ્ઞમાં બધા પાત્ર જોઈએ ને, વાસણો બધા, એ બધા સોનાના. અને બ્રાહ્મણોને કહ્યું હતું કે તમને એટલી દક્ષિણા આપવામાં આવશે કે તમે ગણી નહીં શકો. એટલે એટલા બધા ઋષિમુનિઓ બ્રાહ્મણો બધા ત્યાં આવ્યા હતા. અને દેવતાઓને પણ એટલી બધી આહુતિઓ આપી કે દેવતાઓ બધા ખૂબ પ્રસન્ન થઈ ગયા એનાથી. એટલે કે છે કે એ ઇન્દ્ર પણ જે છે એ યજ્ઞમાં સાક્ષાત પોતે આવ્યા હતા. અને બધા બ્રાહ્મણો જે છે, થોડી ચર્ચા આવશે આગળ પણ, બીજા સ્કંદમાં પણ કદાચ ચર્ચા થોડીક આવશે ત્યારે જોશું. પણ એ મરુત રાજાએ જે કરેલો જે યજ્ઞ હતો એની અંદર એટલું બધું ધન હતું, એટલું બધું ધન એને વાપરી નાખ્યું કે સોનાના પાત્રો હતા અને બ્રાહ્મણોને એટલી દક્ષિણા આપી કે આપણે તો એમ જ લાગે કે આ તો શેખ ચલી જેવી વાત છે, પણ આ સત્ય છે. શું કેટલું ધન આપ્યું કે બ્રાહ્મણો જે છે ને એ આ પાત્રો જે હતા ને સોનાના પાત્રો, આમ તો એવું થાય કે પૂજા પૂરી થાય એટલે બ્રાહ્મણો બધું લઈ જાય, પણ આ પાત્રો જે છે ને બ્રાહ્મણો મૂકીને વયા ગયા. એટલું બધું ધન આપ્યું કે બ્રાહ્મણો ધન ઉપાડી ના શક્યા. અને ઘણું બધું ધન જે બ્રાહ્મણો છોડીને જતા રહ્યા કે ભાઈ આટલું બધું આપણાથી ઉપડશે નહીં, એટલું ધન આપ્યું. અને એને કારણે આ બધા પાત્રો જે છે એને ઉત્તર દિશામાં ફેંકાવી દીધા કે આ બધા પાત્રો જે છે બધા ઉત્તર દિશામાં તમે ફેંકી દો. એટલા બધા પાત્રો, તમને ખબર હશે કે મોટો અશ્વમેધ યજ્ઞ હોય તો એમાં કેટલા પાત્રોની જરૂરિયાત પડે. એ બધા પાત્રો સુવર્ણના હતા અને એ સુવર્ણના બધા પાત્રો ઉત્તર દિશામાં ફેંકી દીધા હતા. ભગવાનને બધી ખબર હતી. જ્યારે યુધિષ્ઠિરે આવું કહ્યું તો કે જાઓ ઉત્તર દિશામાં જાઓ, ત્યાંથી તમને ખૂબ ધન મળશે. અને એ જે ધન જે છે એ ધન એ લોકો છોડીને જતા રહ્યા હતા. એટલે એને કહું કે જે ધન કોઈ છોડી દીધેલું હોય એ ધન રાજાનો અધિકાર કહેવાય એની ઉપર. એટલે રાજાનું જ કહેવાય. જો કોઈ ફેંકી દીધું હોય, છોડી દીધું હોય તો રાજાનો અધિકાર કહેવાય. આજે તમને ખબર હશે કે આમ તો ધન કોઈ છોડે નહીં આજની તારીખમાં, પણ છતાંય ધન ક્યારેક કોઈક માણસ છોડી દે. શું કામે છોડી દે? ઇન્કમ ટેક્સ વાળાના રેડને કારણે. ઇન્કમ ટેક્સ વાળા રેડ પાડે અને એટલું બધું 2 નંબરનું ધન ભેગું કર્યું હોય એટલે કઈ મળે ને તો કે આ અમારું નથી, આ અમારું નથી, આ અમારું નથી. એ કોઈક મૂકી ગયું હશે. તો ચોર હોય ને એ ચોરી કરીને પેલી બેગમાં બધું ભરીને ગયો હોય, પોલીસ પાછળ પડે. પેલો એક ચોર હતો, આવી રીતે વાત કરી તો એમ કે એ ચોરી કરીને જતો હતો, બધું ધન જે છે એને બેગમાં ભરી દીધું અને બસમાં બેસી ગયો અને બસમાં ઉપર બેગ રાખી દીધી. પોલીસને ખબર પડી કે ચોર આ બસમાં જ બેઠો છે. એટલે બસનો પીછો કરી બસ ઊભી રખાવી અને એને ચેકિંગ કર્યું. ચેકિંગ કર્યું એટલે બેગ હાથમાં આવી. એટલે પૂછ્યું કે ભાઈ આ બેગ કોની છે? કોઈની છે? કોઈ બોલે નહીં. પેલા ચોરને ખબર છે કે છે તો મારી જ, પણ પોલીસ તો જેલમાં જ હોવું પડશે. એટલે ધનનો ત્યાગ કરી દે. ધનનો ત્યાગ માણસ સામાન્ય રીતે ક્યારે કરે કે જ્યારે ભય લાગે ને ત્યારે ધનનો ત્યાગ કરે. પણ અહીંયા મરુત રાજાએ જે ધન જે હતું, આ બધા સોનાના પાત્રો હતા, એ બધા એમને ફેંકાવી દીધા. કેમ કે એની પાસે એટલી સંપત્તિ હતી કે આની તો કોઈ વિષાદ નથી, એમ કોઈ ગણના જ નહીં. એમ એવું જે બધું જે છે ધન જે છે એ ઉત્તર દિશામાં એ પડ્યું હતું. અને જેને ફેંકી દીધેલું ધન હોય
ત્યક્ત થયેલું ધન હોય, છોડી દીધેલું ધન હોય, એની ઉપર રાજાનો અધિકાર કહેવાય. એટલે રાજાનો અધિકાર હોવાને કારણે આ બધું ધન જે છે એ યુધિષ્ઠિરને મળી જાય છે, રાજ્યને પ્રાપ્ત થાય છે. અને એના આધારે એણે પછી શું કર્યો? એણે યજ્ઞ કર્યો, અશ્વમેધ યજ્ઞ કર્યો. પણ એકથી એને સંતોષ ના થયો એટલે 3 અશ્વમેધ યજ્ઞ કર્યા. એ આગલા શ્લોકમાં કહે છે, તેન સંવૃત્ત સંભારઃ ધર્મપુત્રો યુધિષ્ઠિરઃ વાજિમેધૈસ્ત્રિભિર્ભીતઃ યજ્ઞૈ સમયદ્વિરમ. તેન સંભૃત સંભારઃ, આ બધી સામગ્રી બધી એકઠી કરી અને એણે યજ્ઞ કર્યો. વાજી મેધૈહિ ત્રિભિહિ ભીતઃ, ભીતઃ એટલે ભય પામેલો, હિંસા જે થઈ હતી એના ભય પામેલો જે રાજા હતો, એણે શું કર્યું? આવા 3 અશ્વમેધ યજ્ઞ કરી નાખ્યા. બહુ મોટું ધન મળ્યું હતું. અને સ્વાભાવિક છે, યુધિષ્ઠિરને કઈ ધન સાથે કોઈ એવું નહોતું કે હું ધનનો સંગ્રહ કરી રાખું. એટલું બધું ધન હતું કે 3 અશ્વમેધ યજ્ઞ કરી નાખ્યા તો પણ એ ધન એ સમાપ્ત ના થયું હતું અને બધું વાપરી નાખ્યું એને એમાં. અને આ પ્રકારે એણે 3 અશ્વમેધ યજ્ઞો કરી અને એના દ્વારા શું કર્યું? યજ્ઞૈહિ સમયજ્જત હરિહિ, યજત હરિહિ, સમયજત હરિહિ, સમયજત હરિહિ શબ્દ છે. એટલે એને શું કર્યું? એના દ્વારા ભગવાનની આરાધના કરી. કેમ કે આ બધા યજ્ઞોની અંદર ભગવાનનું ધ્યાન કરવાનું હોય, ભગવાનનું ચિંતન કરવાનું હોય, ભગવાનની પૂજા કરવાની હોય. તો આવા યજ્ઞો દ્વારા યુધિષ્ઠિરે ભગવાનની આરાધના કરી અને એને એમ થયું કે હું જે છે આ જે મેં પાપ કર્યું હતું એમાંથી કંઈક અંશે હું મુક્ત થયો છું. બહુ ટૂંકમાં કહી દેશો. ભગવાન યુધિષ્ઠિર, આપણે જે પેલું અગાઉ જોયું હતું ને કે ભગવાન વિદાય લેતા હતા ત્યારે કેટલો વિસ્તાર કરીને કહ્યું હતું કે ભગવાન હસ્તિનાપુરથી દ્વારિકા જાય છે, કેટલો વિસ્તાર કર્યો હતો. દ્વારિકામાં ભગવાનનું સ્વાગત થાય છે, કેટલો બધો વિસ્તાર કર્યો હતો. અહીંયા કોઈ વિસ્તાર જ નથી. ભગવાન યુધિષ્ઠિરે ભગવાનની સલાહ લીધી તો હસ્તિનાપુરથી દ્વારકા તો ગયા હશે, ભગવાન પાછા આવ્યા હસ્તિનાપુર, એનો કોઈ વિસ્તાર જ નથી. અને ભગવાને આ બધાને સલાહ આપી, 3 યજ્ઞો કર્યા અને અંતે ભગવાન પાછા હસ્તિનાપુર પણ જતા રહ્યા. એ બધું જે છે ટૂંકમાં સાવ એક જ શ્લોકની અંદર કહીએ છીએ કે શું થયું? આહુતો ભગવાન રાજ્ઞા યાજયિત્વા દ્વિજેર્નૃપમ ઉવાસ કચિતિન માસાન સુહૃદામ પ્રિયકામ્યયા. આહુતઃ ભગવાન રાજ્ઞા યાજયિત્વા દ્વિજઃ નૃપમ. નૃપમ રાજા જે છે એના દ્વારા શું થયું? યાજયિત્વા, એને યજ્ઞ પૂરો કર્યો. અને જે બ્રાહ્મણો હતા, ભગવાન શ્રી કૃષ્ણે પણ શું કહ્યું? ભગવાન રાજ્ઞા, ભગવાને પણ આ યજ્ઞ કરાવડાવ્યો અને ભગવાનને નિમંત્રણ હતું અને ભગવાને આ બધા યજ્ઞ કરાવી અને શું કર્યું? ઉવાસ કચિતિન માસાન, કચિતિન માસાન, કચિતિન એટલે થોડાક મહિના ભગવાન રોકાણા. બધું ટૂંકમાં કહી દીધું અહીંયા કે એનો કોઈ વિસ્તાર નથી ભાગવતની અંદર. ભગવાન આવ્યા, યુધિષ્ઠિરને સલાહ આપી, 3 અશ્વમેધ યજ્ઞો કર્યા અને ત્યાર પછી છે જે ભગવાન જે છે થોડાક મહિનાઓ સુધી ત્યાં રહ્યા કે જેથી યુધિષ્ઠિરને શાંતિ મળે, બધાને સુખ થાય. એટલા માટે થઈને ભગવાન ત્યાં થોડાક મહિનાઓ સુધી ત્યાં રહ્યા. શેના માટે રહ્યા? સુહૃદામ પ્રિયકામ્યયા. સુહૃદામ, ભગવાનના સુહૃદ બધા ઘણા બધા હતા અને પ્રિયકામ્યયા, ભગવાન આ બધા સંબંધીઓ જે છે એનું પ્રિય કામ્યયા, એનું પ્રિય ઈચ્છવા માટે થઈને, એનું કલ્યાણ થાય, એ લોકો સુખી થાય, એના માટે થઈને ભગવાન એ થોડાક મહિનાઓ સુધી હસ્તિનાપુરમાં જ રહ્યા. અને પછી શું થયું? પછી પાછા ભગવાન દ્વારિકા પણ જતા રહ્યા. છેલ્લે કહે છે તતો રાજ્ઞાભ્યનુજ્ઞાતઃ કૃષ્ણયા સહ બંધુભિઃ યયો દ્વારવતીમ બ્રહ્મન સાર્જુનો યદુભિર્વૃતઃ. તતઃ રાજ્ઞા અભ્યુજ્ઞાતઃ,
રાજ્ઞા અભ્યુજ્ઞાત, રાજા પાસેથી આજ્ઞા લઈને. યુધિષ્ઠિર રાજા છે ને, અને ભગવાન કરતા મોટા પણ છે, એટલે એને રાજા લીધી. અને પછી સહબંધ કૃષ્ણયા સહ બંધુભિ, અને પછી યયો દ્વારવતીમ બ્રહ્મન સાર્જુનો યદુભિ વિરવૃતઃ, અર્જુન સહિત કે છે અહીંયા કે કૃષ્ણયા સહ બંધુભિ. કૃષ્ણયા જે છે ને એ દ્રૌપદીને લાગુ પડે છે. કૃષ્ણયા સહ એટલે દ્રૌપદીની સાથે. દ્રૌપદીની સાથે પછી શું કહે છે? અર્જુન બ્રહ્મન સાર્જુન, અર્જુન સહિત. અને હે બ્રહ્મન એટલે હે ભૂદેવ, ભગવાન જે છે ક્યાં ગયા? દ્વારવતીમ. દ્વારવતીમ એટલે દ્વારકા. ભગવાન અર્જુન અને દ્રૌપદીની સાથે, તથા બીજા જે છે અમુક જે સંબંધીઓ જે છે એના સાથે ભગવાન એને બધાની અનુમતિ લઈને અર્જુનની સાથે ભગવાન ગયા દ્વારિકા. છેલ્લે અર્જુનને સાથે લઈ જાય છે. દ્રૌપદી બધાની અનુમતિ લીધી કે હવે મને રજા આપો, હવે હું જાઉં, મારે દ્વારિકા જવું છે એમ કહીને ભગવાન દ્વારિકા ગયા. પણ અર્જુનને સાથે લેતા ગયા. શું કામ લઈ ગયા, કેવી રીતે લઈ ગયા, એની કોઈ ચર્ચા અત્યારે અહીંયા નથી. અને આ પ્રકારે ભગવાન ફરી પાછા દ્વારિકા પહોંચી ગયા. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ પ્રથમ સ્કંધે દ્વાદશોધ્યાય. આ પ્રકારે પ્રથમ સ્કંદનો આ 12મો અધ્યાય જે છે અહીંયા પૂરો થયો. 12મો અધ્યાય પૂરો થયો. હવે કંઈક પરિવર્તન આવે છે. શું પરિવર્તન આવે છે કથાની અંદર? હવે ધૃતરાષ્ટ્ર અને ગાંધારી જે છે એ લોકોની ઉંમર કેવડી થઈ હશે તમે વિચાર તો કરો. આ કેટલામી પેઢી થઈ? પરીક્ષિત એટલે પરીક્ષિતના બાપા અભિમન્યુના બાપા અર્જુન, અને અર્જુનના બાપા આપણે પાંડુ ને ધૃતરાષ્ટ્ર બે ભાઈઓ હતા. ચોથી પેઢી થઈ. આ ચોથી પેઢીનો દીકરો મોટો થઈ ગયો. એટલે કેવડી ઉંમર હશે ધૃતરાષ્ટ્રની તમે વિચાર તો કરો. અને હવે ધૃતરાષ્ટ્રનું અહીંયા કોઈ કામ રહ્યું નથી, કેમ કે નથી એના કોઈ દીકરાઓ, નથી કોઈ રહ્યું. અને હવે જે આપણે કહીએ છીએ ને કે નિવૃત્તિ લેવી જોઈએ, તો એ પ્રકારે હવે ધૃતરાષ્ટ્ર જે છે એ નિવૃત્તિ લઈ અને વનમાં ગમન કરે છે. એની ચર્ચા આ 13મા અધ્યાયમાં છે. આ 3 અધ્યાય છે ને બહુ અગત્યના છે. શું કામ અગત્યના છે? એક તો આ 13મા અધ્યાયની અંદર જે છે એ ધૃતરાષ્ટ્રનું વનગમનની ચર્ચા છે. ત્યાર પછી જે છે અર્જુન જે છે એ પાછો આવે છે, દ્વારિકાથી પાછો આવે છે. એ પણ બહુ અગત્યનો અધ્યાય છે. અને ત્યાર પછી છેલ્લે જે છે પાંડવો જે છે એ પણ મહાપ્રસ્થાન કરે છે. એ લોકો પણ રાજ્યનો ત્યાગ કરીને એ લોકો પણ જાય છે. આ 3 અધ્યાય જે છે બહુ અગત્યની ચર્ચાના છે. બધા વૈરાગ્ય માટે જે છે જીવનમાં આપણે કેમ વૈરાગ્ય નથી આવતો હતો માણસને? કેમ કે બધાને છે ને જગતના પદાર્થો પ્રત્યે બહુ આસક્તિ હોય છે. અને જગતના પદાર્થો પ્રત્યે એટલી બધી આસક્તિ હોય છે કે એને છોડવા તૈયાર નથી થતો માણસ. અને જો એને યોગ્ય ઉપદેશ આપવામાં આવે ને તો એ માણસ આ જગતના પદાર્થો કરતા જગતના ભોગ શબ્દ વાપરો બરાબર છે કે જગતના ભોગ પાછળ જે માણસ પડ્યો જ રહે છે અને એ આસક્તિ જે છે માણસની છૂટતી જ નથી. ઘણી વાર હોય ને કે ઘણી વાર ઇવન અમુક ઘરની અંદર એવું થાય કે મોટી ઉંમર થઈ હોય ને તો ઘરમાંથી પછી કે જરાક બહાર ચક્કર મારવા જતા હો તો આખો દી ઘરમાં બેઠા રહ્યો છો. શું કામ કે આખો દી તમે ઘરમાં બેઠા રહ્યો છો? કે હવે તમારે કંઈ કામ છે નહીં, તમે ઘરમાં કોઈ ઉપયોગી થતા નથી, તમારી ઉંમર થઈ ગઈ છે, તમે કંઈ કરી શકો એમ નથી, અને માટે તમે ક્યાંક બહાર ચક્કર મારવા જાઓ, ક્યાંક મંદિરે દર્શન કરવા જતા હો તો, ક્યાંક સત્સંગમાં જતા હો તો આખો દી ઘરમાં બેઠા રહ્યો છો. તે એવું ઘરમાંથી ઘણી વાર કહે. શું કામે કહે છે કે હવે એ કોઈ કામને લાયક નહીં. હવે કદાચ પેલું કે ને કે એને શું કામે સાચવે છે? એટલા માટે સાચવે છે કે એનું પેન્શન આવે છે. એટલે વડીલોને શું કામે સાચવે છે? કેમ કે એનું પેન્શન આવે છે ને, એટલે એને ના નથી પાડી શકતા તમે ભયા જાઓ અહીંથી આવો, એવું નથી કહેતા. પણ છતાંય ઘરની અંદર જે છે એ વડીલો જે છે ઘણા લોકોને એ તકલીફ કરતા હોય છે.
સાચવવા નથી વડીલોને, કે આખી જિંદગી જેણે તમે નાનેથી મોટા થયા એને તમને મોટા કર્યા છે, અને એને લીધે તો તમારું જીવન છે આખું. પણ એ જ દીકરાઓ જે છે એ પછી મોટા થઈને આ બધું ભૂલી જાય છે. કારણ કે જેમ ઉંમર મોટી થાય ને એમ પાછું બાળપણ આવે. તમને જાણીને આશ્ચર્ય લાગશે કે જેમ માણસની ઉંમર મોટી થાય ને એમ પાછું બાળપણ આવે. પણ કઈ બાબતમાં બાળપણ આવે? સ્વભાવની બાબતમાં. જેમ નાનું બાળક જીદ કરે ને એમ એ મોટી ઉંમર થાય ને પછી કંઈક જીદ કરતા થઈ જાય. અમુક વસ્તુ એને જેમ નાના બાળકને ન સમજાય એમ મોટી ઉંમરના હોય ને એને અમુક સમજાય નહીં. જેમ નાના બાળકને બધું સંભળાય નહીં એમ એ સાંભળી ના શકે. કેમ કે એનામાં પેલું નાનું બાળક સાંભળતું તો હોય પણ સમજવાની એનામાં શક્તિ નથી. એ જ પ્રમાણે મોટી ઉંમર થાય ને પછી સંભળાતું ઓછું થઈ જાય. સંભળાય નહીં ને સમજાય નહીં. એટલે આ બધું જે છે ને આ ઉંમરનું આ બધું છે. એટલે અંતે દરેક વ્યક્તિએ નિવૃત્તિ લેવી જોઈએ. આપણા શાસ્ત્રની અંદર જે 4 આશ્રમોનું વર્ણન કર્યું છે, બ્રહ્મચર્ય, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થ અને અંતે સંન્યાસ. સંન્યાસ એટલે શું? સંન્યાસ એટલે હવે મારી જવાબદારીઓ પૂરી થઈ ગઈ છે. સંન્યાસ એટલે એનો અર્થ એવો નથી કે હવે ભાગી જાઓ, એવો સંન્યાસ નહીં. પણ સમાજ પ્રત્યેની મારી જવાબદારી પૂરી થઈ ગઈ છે, હવે હું આત્મકલ્યાણ માટે આગળ વધું, એનું નામ સંન્યાસ છે. સંન્યાસ એવું નહીં કે ઘર છોડીને જતું રહેવું એમ, કે ઘરના જે બહાર ધક્કો મારીને બહાર કાઢી દે કે અહીંયા બધું આવે કે જાઓ હવે તમે અહીંયા બહાર, એવું નથી. એમ જે 4 આશ્રમો જે શું છે કે દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં એ 4 આશ્રમો જો બરાબર જીવે તો એની પૂર્ણ મેચ્યોરિટી થાય. કે બધા જે છે પૂર્વ જન્મના પુણ્ય લઈને નથી આવતા હોતા કે નાનપણમાં જ સંન્યાસ લઈ લે, એવું બધા નથી હોતા. એ તો શંકરાચાર્યજી હતા, એ તો પૂર્વ જન્મનો બધું ભગવાનનો અવતાર કહેવાતા. તો એવા ભાગ્યે જ કોઈ એવા નીકળે કે જેને આ બધું ત્યાં છોડી શકે. બાકી મોટા ભાગના બધા જ લોકો જે શું છે એ પેલા બ્રહ્મચર્ય આશ્રમ આવે, પછી ગ્રહસ્થ આશ્રમ આવે, પછી વાનપ્રસ્થ આવે. તો એ શું થાય ખબર છે? એ વ્યક્તિને બરાબર મેચ્યોર બનાવે. અને એ જે મેચ્યોરિટી જે છે ને એને પાછું જોવાનું ના આવે ક્યારેય કે હું પાછું જોઉં. જો છે ને ઘણી વાર છાપામાં આવે કે ફલાણા સાધુ જે છે ફરી પાછો સંસારમાં પ્રવેશ. એ શું બતાવે છે કે હજુ મેચ્યોર નહોતા થયા. એને એવું લાગતું હતું કે હું મેચ્યોર છું ને છોડી દીધું. પણ એ તો સારું છે કે એને સંસારમાં પાછા તો આવી ગયા, ચાલો ઓકે, ખરેખર અવાય નહીં પણ એટલીસ્ટ એને પોતે સ્વીકાર તો કર્યો કે આમાં એ બતાવે છે કે શું છે એનામાં મેચ્યોરિટી હતી નહીં. અને મેચ્યોરિટી ન હોવાને કારણે હવે એના માટે સાધુનું જીવન જે છે અથવા તો એમ કહીએ કે સગાવાલાથી દૂર રહીને એકાંતનું ને શાસ્ત્ર અધ્યયન કે આત્મકલ્યાણનું જીવન છે ને એ એના માટે નથી. મહારાજ એક સ્વામીજી છે એને આવું જ થયું હતું. ઉત્સાહમાં ને ઉત્સાહમાં એ ભણવા આવી ગયા કે હવે તો મારે શાસ્ત્ર જ ભણવા છે ને બધું કાંઈ નથી કરવું, એવું બધું આવી ગયા. પણ થોડોક સમય થયો ને પછી કે આવું બધું ભણવું મને આખોથી ગમતું નથી. ના પાડી દીધી કે મને આખોથી આ ભણ કરવું ગમતું નથી. સવારથી હોય, સવારના મેડિટેશન હોય, પછી પહેલો ક્લાસ હોય, પછી બીજો ક્લાસ હોય, પછી સંસ્કૃત ક્લાસ હોય, ગ્રામર ક્લાસ હોય, ચેન્ટિંગ ક્લાસ હોય ને પછી વળી ત્રીજો ક્લાસ ને બધું પૂજા ને આરતી ને આ બધું હાલતું હોય. તો એ થાકી ગયા કે ભાઈ મારાથી આ નહીં થાય, તો શું કરવું છે? તો કાંઈ નહીં, મને સેવાનું કામ હોય તો ગમે, ઓકે તો સેવા કરો, જાઓ. સેવાના કામનું શું થાય કે બધું થાય ને બધા સમાજના લોકો સાથે હળે મળે બધું વાતોચીતો કરે, એની કોઈ આમ એવી બહુ ચિંતન મનન કરવાની કોઈ ચિંતા નહીં ને આવું બધું હોય. એટલે સેવામાં લગાડી દીધા. એ થોડાક વર્ષો સુધી સેવા કરી ને એની મેળે પાછા મેચ્યોર થઈ ગયા. ફરીથી પાછા ભણવા આવ્યા કે હવે મારે ભણવું છે. પછી એને ક્યારે એવું ના કીધું કે હવે મને ભણવું નથી ગમતું. એટલે જ્યાં સુધી મેચ્યોરિટી ના હોય ને ત્યાં સુધી જે છે ને એ વ્યક્તિ જો છોડી દે વહેલું તો એને તકલીફ થાય. પણ ભગવાને અથવા તો આપણે આપણા શાસ્ત્રની અંદર જે વર્ણન છે ભગવાને જ વર્ણન કરેલું છે 4 આશ્રમોનું. એ 4 આશ્રમો કેવા છે કે વ્યક્તિ જો બરાબર રીતે એ બધા આશ્રમોની અંદર રહે ને તો અંતે એ સંન્યાસ આશ્રમમાં આવે. સંન્યાસ આશ્રમ એટલે બધું ત્યાગ, પછી બધું છોડી દેવાનું. હવે જે છે ને છેલ્લું હોય, જેમ ફળ હોય ને એ ઝાડ ઉપર ફળ જે છે એ બરાબર પાકી જાય ને પછી એને સેજ તમે ખેંચો ને પટ દઈને તૂટી જાય. આ લોકો જે કેરી આંબા ને બધા વાવતા હોય ને એમાં એ લોકોને ખબર પડી જાય કે કઈ કેરી પડેલી છે ને કઈ તમે તોડી છે.
તમે તોડીને એમ કહો કે આ તો નીચે પડી હતી મેં લઈ લીધી, એટલે તરત જ જુએ. એ જુએ ને એટલે એની દાંડી હોય ને, એ દાંડી હોય ને, એ દાંડીમાં તાજો રસ હોય. એને ખબર પડી જાય કે આ તોડેલી કેરી છે. અને જે કેરી પડેલી હોય એને ખબર પડી જાય કે આ પડેલી કેરી હતી. એમ મેચ્યોરિટી કેવી છે માણસના જીવનની અંદર? પડેલી કેરી જેવું છે કે પછી એને જગત ગમે જ નહીં. જગતના ભોગ, જગતના વિષયો, જગતના લોકો, એના પ્રત્યે એને કોઈ પ્રીતિ જ ના રહે કે હવે આ બધું અમે બધું જોઈ લીધું, ઘણું બધું ભોગવી લીધું, બસ હવે અમારે આત્મકલ્યાણ કરવું છે. એટલે એમાં થોડીક, જેમ કહે ને પેલું પાકેલું ફળ હોય ત્યારે થોડીક તો મહેનત કરવી પડે આપણે તોડવામાં. એમ જાણે કે એ સંસારમાંથી છૂટવા માટે થોડોક તો પ્રયત્ન કરવો જ પડે. કાં આપણે કરવો પડે અને કાં આપણા વતી કોક કરે. આપણા વતી કોઈ કરવાનું જ નથી, આપણે જ કરવો પડે. પણ અહીંયા જે છે, આ ચર્ચા જે છે એની અંદર એ વિદુરજીનો પ્રવેશ થાય છે. તમારી જાણ માટે કે મહાભારતનું યુદ્ધ થયું ત્યારે વિદુરજી છે એમાં ક્યાંય હતા નહીં. આખા મહાભારતમાં પહેલેથી વિદુરજી છે જ, પણ મહાભારતના યુદ્ધ વખતે જે છે વિદુરજી ના પાડે છે કે હું આ નહીં જોઈ શકું, એટલે હું જતો રહું છું. અને વિદુરજી છે જતા રહ્યા હતા. એવી રીતે બલરામજી છે એ પણ નહોતા રહ્યા. વિદુરજી તો અમે મંત્રી હતા, એ કોઈ યોદ્ધા નહોતા કે એને મહાભારતના યુદ્ધમાં એને યુદ્ધ કરવું પડે. એટલે મંત્રી હતા, યોદ્ધા નહોતા. એટલે કદાચ એ ન હોય તો એના વગર કઈ યુદ્ધ અટકી ના પડે. પરંતુ બલરામજી જે છે એ તો મોટા યોદ્ધા હતા, અને છતાંય એમણે ભાગે ન લીધો અને એ જતા રહ્યા. અને પછી એવું કહેવાય છે કે મહાભારતનું યુદ્ધ છેલ્લે પૂર્ણાહુતિમાં હતું ત્યારે બલરામજી પાછા આવે છે. અને ભીમ અને દુર્યોધનના યુદ્ધ વખતે બલરામજી હાજર રહે છે. અને ભીમ જે દુર્યોધનને જાંઘ ઉપર મારીને, ગદા મારીને એને મારી નાખે છે, ત્યારે બહુ ગુસ્સે થઈ જાય છે બલરામજી. એ કહે છે કે હું ભીમને મારી નાખું. ત્યારે ભગવાન એને સમજાવે છે કે તમે તો જતા રહ્યા, ધર્મનું સ્થાપન કરવાનું છે એ તમે રહ્યા નહીં, બરોબર છે. અને હવે તમે અહીંયા આરોપ મૂકો છો, તમે આખા યુદ્ધ દરમિયાન કે આખી પરિસ્થિતિમાં તમે હતા જ નહીં, એટલે તમારો બોલવાનો કોઈ અધિકાર જ નથી. અને ભીમે એની જાંઘ ઉપર ગદા શું કામે મારી છે તમને ખબર છે? એની પ્રતિજ્ઞા હતી. અને પછી બલરામજી સમજે છે ને શાંત થાય છે. બલરામજી પણ જતા રહ્યા હતા, પણ વિદુરજી તો મંત્રી હતા, અને એ પોતે એને એમ થયું કે આ બધું જે થાય છે બરાબર નથી થતું. મહાભારતનું યુદ્ધ જે છે એને થયું કે આ જે થાય છે બરાબર નથી. આની અંદર બધા અંદરો અંદર ભાઈઓ, બધા સગાવાલાઓ અરસપરસ મરાઈ જવાના છે. એટલે એ પોતે ત્યાંથી નિવૃત્ત થઈ અને આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે એ નીકળી ગયા હતા. પણ છતાંય હજુ ધૃતરાષ્ટ્ર તો એના ભાઈ છે ને, ધૃતરાષ્ટ્ર તો એના સગા ભાઈ છે વિદુરજીના. તમને ખ્યાલ હશે કે આ પાંડુ, ધૃતરાષ્ટ્ર અને વિદુર એ ત્રણેય ભાઈઓ હતા. અને એ વિદુરજી જે દાસી પુત્ર હતા, અને એટલા માટે થઈને એનો બીજો કોઈ અધિકાર નહોતો, પણ એ હંમેશા એ મંત્રી તરીકે, સલાહકાર તરીકે, મંત્રી તરીકે હતા. પણ છેવટે વિદુરજી જે છે, વિદુરજી છે ને એ બહુ ડાહ્યા માણસ હતા, અને એને પાંડવો અને કૌરવ પ્રત્યે બે પ્રત્યે ખૂબ પ્રેમ હતો. ઇવન એને દુર્યોધન પ્રત્યે પ્રેમ કે એવી આસક્તિ નહોતી, પણ છતાંય એ ધૃતરાષ્ટ્ર પ્રત્યે એને ખૂબ જ પ્રેમ ને આસક્તિ હતી. એટલે એ હંમેશા ધૃતરાષ્ટ્ર પાસે જ રહેતા. અને એ વિદુરજી જે છે એ જતા રહ્યા હતા મહાભારતના યુદ્ધ વખતે. એ વિદુરજી જે છે પાછા આવે છે, અને અંતે વિદુરજી ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને કહે છે કે બસ હવે બહુ થયું, હવે તમે ખૂબ રહ્યા રાજમહેલની અંદર, હવે તમે વનગમન કરો. એની ચર્ચા જે છે આપણે, ટાઈમ થયો છે એટલે આજે અટકી, આવતીકાલથી એની ચર્ચા શરૂ કરીશું. હરિઓમ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.